નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું અવની પટેલ, અસિસ્ટન્ટ પ્રોફેસર ઓફ એમ.કે. મહેતા કોલેજ ઓફ એજ્યુકેશન, ઉમરગામ. બીએડના પ્રથમ વર્ષના પ્રથમ સેમિસ્ટરમાં EPC 1ના 5 વિષયો વિશેની માહિતી ઓનલાઈન લેક્ચર દ્વારા આપ સૌએ મેળવી લીધી છે. હવે આપણે અભ્યાસક્રમ તરફ આગળ વધીશું, જેમાં પ્રથમ સેમિસ્ટરમાં કુલ 4 વિષયો હોય છે, જેમાંથી કોર્સ નંબર 103 જે લેંગ્વેજ અક્રોસ ધ કરિક્યુલમ એટલે કે અભ્યાસક્રમ અંતર્ગત ભાષા, જેની અંદર કુલ 2 યુનિટ હોય છે, જેમાંથી પહેલું છે ભાષા અને ભાષાનું સ્વરૂપ, અને બીજું જે છે એ માતૃભાષા, પ્રત્યાયન અને ભાષા સંસ્કૃતિ. આમ 2 યુનિટથી એક વિષય બનેલો છે. તો પહેલાં આપણે પ્રથમ યુનિટ વિશેની માહિતી મેળવીશું અને ત્યારબાદ આપણે યુનિટ નંબર 2 તરફ જઈશું. તો ભાષા અને ભાષાના સ્વરૂપ. તો આપણે ભાષા જે છે એના વિશેની થોડી એક રફ માહિતી આપણે મેળવી લઈએ. હવે લેંગ્વેજ જે છે, બાળક જ્યારે જન્મે છે અને તેનું પ્રથમ રુદન જે હોય છે, જે ફર્સ્ટ ક્રાય એનું હોય છે, ત્યારથી જ ભાષાની શરૂઆત થઈ ગઈ હોય છે, એનું ડેવલપમેન્ટ થતું હોય છે. તો ત્યારે એમ વિચારાવે કે ત્યારે કઈ ભાષા હોય છે, તો એ તો રડે છે, તો રુદન એક ધ્વનિ છે, એક અવાજ છે, પણ એ લેંગ્વેજ નથી. એ ફક્ત એક સંકેત અથવા એક ધ્વનિ આપણે કહી શકીએ, જેનો પ્રાકૃતિક કોઈ અર્થ હોતો નથી. અને બાળક જ્યારે 3 મહિનાનું થાય ત્યારે એ બબલિંગ સાઉન્ડ્સ એટલે કે હોંકારો પૂરતું હોય છે. હવે અને પછી બાળક જ્યારે 18 મહિનાનું થાય ત્યારે એ શબ્દો જે છે એ જે હોંકારો જે છે એ શબ્દમાં કન્વર્ટ થઈ જતા હોય છે. અને 2 વર્ષ થતાં બાળકની અંદર એ શબ્દો શીખવાની જે ઝડપ જે છે એ વધી જતી હોય છે. અને બાળક જ્યારે 6 વર્ષનું થાય ત્યારે એની અંદર 8,000થી 14,000 જેટલા શબ્દોનો ભંડોળ થઈ જતો હોય છે. અને ત્યારબાદ 11 વર્ષ થતાં બાળકની અંદર 40,000 જેટલા શબ્દોનો ભંડોળ થઈ જતો હોય છે. એટલે કે જેવી આ જે લેંગ્વેજનું જે ડેવલપમેન્ટ જે છે એ એના પેરેન્ટ્સ, મતલબ એના જે કેરટેકર છે એ એના પેરેન્ટ્સ પણ હોઈ શકે, એના ફેમિલીના બીજા મેમ્બર્સ પણ હોઈ શકે. અને ત્યારબાદ એ જે સ્કૂલમાં ભણે છે, શિક્ષક છે, ત્યાંથી એનું ડેવલપમેન્ટ વિષયો દ્વારા જે ભણી રહ્યો છે વિદ્યાર્થી, એના દ્વારા એ થતું હોય છે. હવે ભાષાની આપણે જ્યારે વાત કરીએ ત્યારે ભારતમાં જે જૂનામાં જૂની જે આપણી લિપિ જે છે, હવે ભાષાથી હું થોડું લિપિ તરફ જઈ રહ્યું છું, એના બેઝ તરફ જઈ રહ્યું છું કે તેની પ્રાચીન જે એની પ્રસિદ્ધ જે લિપિઓ છે એમાંથી એક છે સિંધુ ઘાટીની લિપિ, એ પછી છે ખરોસ્તી અને બ્રાહ્મી લિપિ. તો આ 3 લિપિઓ જે છે એ પ્રસિદ્ધ છે. અને જેમાં લિપિના જે છે એ 4 પ્રકારોથી લિપિ પહેલાં એનો ઉપયોગ થતો હતો. જેમ કે પ્રતિક લિપિ. પ્રતિક એટલે શું? કે સિમ્બોલ્સ એટલે કે સંકેત. એનાથી ચિત્રલિપિ. હવે તમે મોહેંજો-દડો અને હરપ્પા સંસ્કૃતિના તમે સીલ્સ વગેરે, સિક્કા વગેરે તમે જોયા હશે, એના ઇમેજીસ તમે જોયા હશે, તો આપણા ઇતિહાસમાં એ ભણવામાં આવ્યું હતું. તો એમાં બળદ અને એના ચિહ્નો, તો એ શું છે? એ ચિહ્ન છે એ ચિત્ર દ્વારા એક લિપિ છે, પરંતુ એક ચિત્રાત્મક લિપિ છે. તો એના દ્વારા પણ કન્વર્ઝેશન થતું હતું. એ પછી છે ભાવલિપિ. ભાવો દ્વારા પોતાના વિચારોને જે છે વ્યક્ત કરી શકાય. અને ધ્વનિ લિપિ. ધ્વનિ દ્વારા વિચારોને જે છે એ આદાન પ્રદાન થતું હોય છે. તો આમ 4 લિપિ હોય છે. હવે લિપિ અને ભાષા એ બંને વસ્તુ શું છે? તો લિપિ જે છે એ સંકેત છે, જે મેં તમને જે 4 પ્રકાર કયા, અને એ સિવાય આપણે જે અવાજ આપણે કરીએ, નાદ હોય, જે ધ્વનિ હોય, એનો સંકેત એ લિપિ છે. લિપિને લખી શકાય, પરંતુ તેને બોલી શકાતી નથી. પરંતુ ભાષા જે છે એને લખી પણ શકાય અને એને લખી પણ શકાય છે, અને તેને વાંચી પણ શકાય છે, અને બોલી પણ શકાય છે. તો હવે જે છે એ આપણે સંસ્કૃત
હિન્દી અને ગુજરાતી આ ત્રણ જે ભાષા જે છે એ દેવનાગરી લિપિમાંથી બનેલી છે. અને દેવનાગરી લિપિ જે છે એ બ્રાહ્મી લિપિમાંથી એનો ડેવલપ થયો છે. એની શરૂઆત જે છે એ આ કહેવાય છે કે આર્યો દ્વારા થયો હતો. અને અશોકના શિલાલેખ ઉપર બ્રાહ્મી લિપિ દ્વારા અમુક સંકેતો અને જે પણ વિચારો જે છે એ એની અંદર વ્યક્ત કરવામાં આવ્યા હતા. તો આ હતી એક આપણી રફ માહિતી ભાષા અને લિપિ વિશેની. હવે આપણે ભાષાના અર્થ તરફ આપણે જઈશું. તો લેંગ્વેજ, ભાષાનો અર્થ, સંકલ્પના અને એનું મહત્ત્વ. તો ભાષાનો અર્થ શું છે? તો વિદ્વાનોના મત અનુસાર ભાષા એટલે કે વાચિક એટલે કે વોકલ એટલે કે બોલી શકાય એ રીતનું ધ્વનિ અથવા નાદ કે અવાજની ચોક્કસ વ્યવસ્થા છે. હવે આપણે વાત કરીએ કે જે બોલી શકાય, જે આપણે ઉ આ બધી એક ધ્વનિ છે. આ ભાષા નથી, આ એક ધ્વનિ છે, અવાજ છે. તો અવાજને પહેલાં લોકો એકબીજા સાથે વાતો કરતા હતા, પણ એની જરૂરત પડી એને સંગ્રહ કરવા માટે, જે પણ એમનું ઇતિહાસ છે એનો સંગ્રહ કરવા માટે શબ્દની, ભાષાની જરૂર પડી. એટલે વર્ણની લિપિ અથવા વર્ણની શરૂઆત થઈ, એની ડેવલપ કરવાની જરૂરત પડી. ત્યારે જે આપણી ધ્વનિ છે એને લિપિમાં કન્વર્ટ કરવામાં આવી, એટલે કે વર્ણમાં. આપણા વર્ણ, ગુજરાતીમાં આપણે વર્ણ જોવા જઈએ તો આપણા 13 સ્વર અને 34 જે છે એ વ્યંજનો છે. એટલે એનાથી ભાષા મતલબ એ બધા જે છે એ સ્વર અને વ્યંજનો એ આપણા અક્ષરો છે, કે અ છે, ક છે. તો આ બધા આપણા અક્ષરો છે. આ બધા અક્ષરો જે છે એ એમ જોવા જઈએ તો એ ધ્વનિ જ છે. પરંતુ ધ્વનિને જ્યારે સંકેતમાં કન્વર્ટ કરવામાં આવે ત્યારે એ અક્ષર બન્યા, અથવા એ લિપિ બની, અથવા એ વર્ણ બન્યા. અને ત્યારબાદ એ અક્ષરો જે છે એ અક્ષરો મળી અને એક મિનિંગફુલ, જ્યારે એક મિનિંગ કાઢવા માટે શબ્દની રચના થઈ. એટલે કે 2 યા 3 અક્ષરોને મળીને શબ્દની રચના થઈ. અને શબ્દોને એક પ્રોપર સિસ્ટમની અંદર એને જ્યારે અરેન્જમેન્ટ કરવામાં આવ્યું, એક મિનિંગફુલ વેમાં એનું અરેન્જમેન્ટ કરવામાં આવ્યું, ત્યારે વાક્યની રચના થઈ. અને એ જે બધા વાક્યો છે એ આપણી ભાષા આપણે કહી શકાય. એ ભાષા આપણી અલગ અલગ હોઈ શકે. ઇંગ્લિશ છે, ગુજરાતી છે, હિન્દી છે, સંસ્કૃત છે, જે સંસ્કૃતથી આપણી ભાષાની શરૂઆત થયેલી હતી. તો આ હતી એક સિમ્પલ ભાષાનો અર્થ. એને થોડું આપણે વધારે સારી રીતે આપણે સમજવાની કોશિશ કરીએ કે આ ધ્વનિનો ઉપયોગ ચોક્કસ વસ્તુ, પદાર્થ, પ્રાણીના સંકેત માટે કર્યો છે. એટલે કે કોઈ વસ્તુને આપણે એનું નામ જે છે એ આપણે જ્યારે એ અક્ષરો જે છે એને અક્ષરોને મળીને આપણે એક વસ્તુને ઓળખવા માટે આપણે એક શબ્દની રચના કરવામાં આવી. તો એ વસ્તુ હોઈ શકે, એ પદાર્થ હોઈ શકે, પ્રાણી હોઈ શકે, વ્યક્તિના નામ હોઈ શકે, એ ફળ, ફ્રૂટ યા વેજીટેબલ્સના ફળ છે, ફૂલ છે, એના નામ હોઈ શકે. તો એ બધાના નામ જે છે એ અક્ષરોથી થઈને શબ્દ સુધી, અને શબ્દથી લઈને વાક્ય સુધી, અને વાક્યથી લઈને ભાષા સુધી તેનો ડેવલપમેન્ટ થયો છે. તો એના સંકેત તરીકે ધ્વનિનો જ્યારે ધ્વનિને સંકેતમાં કન્વર્ટ કરવામાં આવે ત્યારે વર્ણની વ્યવસ્થા થઈ. અને વર્ણો જે છે એ અક્ષરો જે છે એ અક્ષરો દ્વારા શબ્દની રચના થઈ. જેમ કે નયન શબ્દમાં વપરાયેલ ન, ય અને ન વગેરે ધ્વનિઓનો ઉપયોગ આપણે દ્રષ્ટિ માટેના ચોક્કસ અંગ રૂપે કરીએ છીએ. કે નયન એ શબ્દની જ્યારે રચના થઈ ત્યારે આપણે એમ વિચાર આવે કે નયન એટલે કે આંખ. એ પછી આપણે સમજતા થયા કે નયન એટલે કે આંખ, કારણ કે આંખ માટે આ શબ્દનો ઉપયોગ થવા લાગ્યો. એ પછી છે ભાષાના નાદ, ધ્વનિ કે અવાજના ચોક્કસ અર્થ હોતા નથી, કે તેમના કોઈ પ્રાકૃતિક ગણાવી શકાય તેવા અર્થ પણ હોતા નથી. મેં તમને અગાઉ જે વાત કરી કે બાળક જ્યારે રડે છે ત્યારે એનો કોઈ અર્થ નથી હોતો,
પરંતુ એ ફક્ત એક ધ્વનિ અથવા એક નાદ છે, એક અવાજ છે, એનો કોઈ અર્થ નથી ગણી શકાતો. જ્યારે વિવિધ વર્ણ એકબીજા સાથે જોડાય ત્યારે તે અર્થપૂર્ણ શબ્દનું સ્વરૂપ ધારણ કરે છે. કે મેં આગળ તમને વાત કરી કે વર્ણો જે છે જ્યારે એકબીજા સાથે જોડાય છે અને એક મિનિંગફુલ વેમાં, એક અર્થપૂર્ણ સ્વરૂપે એક શબ્દની રચના થતી હોય છે. ભાષા એ માત્ર વર્ણનો સમુદાય નથી, પરંતુ ધ્વનિ સંકેતોની એક આગવી વ્યવસ્થા છે. આ બધી જે છે એ ભાષાની અલગ અલગ ડેફિનેશન્સ છે, જે એક સમજ જે છે એ છે કે એ ફક્ત માત્ર સમુદાયો, વર્ણનો સમુદાય નથી, પરંતુ એક ધ્વનિ સંકેતોની એક આગવી વ્યવસ્થા પણ છે. જે મેં તમને આગળ વાત કરી કે ક, મ, ડ અથવા ન, ય, ન. તો નયન જે છે એ આંખ માટે નયનનો ઉપયોગ થાય, તો એ એક સંકેત પણ છે અને જેનું વર્ણો દ્વારા તેનું શબ્દની રચના થઈ છે. હવે આપણે જોઈશું કે ધ્વનિ સંકેતો એકબીજા સાથે જોડાઈને જે શબ્દ બને છે તેવા અર્થપૂર્ણ શબ્દો એકબીજા સાથે જોડાઈને વાક્યનું સ્વરૂપ ધારણ કરે છે. તેને આપણે ભાષા કહીએ છીએ. જે મેં અગાઉ તમને વાત કરી એ પ્રમાણે કે શબ્દ જે છે એ અક્ષરો દ્વારા શબ્દ બને અને શબ્દ દ્વારા વાક્ય બને અને એ વાક્યને આપણે ભાષા કહી શકીએ છીએ. ધ્વનિનો સંજ્ઞાત્મક રૂપ એટલે કે અક્ષર અથવા વર્ણમાળા, કે એનો સંજ્ઞાત્મક એટલે કે સિમ્બોલિક એનો જે રૂપ છે, ધ્વનિનો જે સંકેતિક રૂપ એટલે કે સિમ્બોલિક એનો જે રૂપ જે છે, જેને આપણે અક્ષર અથવા તો આપણી વર્ણમાળા કહીએ છીએ. ઇંગ્લિશમાં આપણે જોઈએ તો આપણા આલ્ફાબેટ્સ છે અને ગુજરાતીની અંદર આપણા મૂળાક્ષરો છીએ. હવે ભાષા એ વ્યક્તિની મૌખિક અભિવ્યક્તિનું અમૂલ્ય સાધન છે. એટલે કે વ્યક્તિ જે છે એ બોલીને, મતલબ એ મૌખિક રીતે, મતલબ વર્બલી એકબીજાને આપણે કન્વર્ઝેશન કરીએ છીએ. હવે હું અહીંયા બોલી રહી છું તો હું એક ગુજરાતી ભાષાની અંદર, ગુજરાતી લેંગ્વેજની અંદર હું તમને સમજાવી રહ્યું છું અને એ શબ્દનો ભંડોળ ઓલરેડી તમારા માઇન્ડમાં, તમારામાં એ ભંડોળ છે અને તેના દ્વારા તમે મને સમજી શકો છો. પરંતુ જો હું કોઈ બીજી લેંગ્વેજની અંદર વાત કરું, જે જેપનીઝ લેંગ્વેજ છે યા ફ્રેન્ચ લેંગ્વેજ જે આપણને નથી આવડતી, તો એ લેંગ્વેજનું જે ભંડોળ જે છે એ તમારામાં નથી, તો એ તમને નહીં સમજમાં આવે. યા મને કોઈ એ લેંગ્વેજમાં વાત કરશે તો કદાચ જો મારા માઇન્ડની અંદર એ શબ્દ જે છે, એ ભાષા જે છે, લેંગ્વેજ જે છે એ રજિસ્ટર ના હોય તો મને એ ભાષા નહીં ખબર પડે. તો ભાષા એ વ્યક્તિની મૌખિક અભિવ્યક્તિનું અમૂલ્ય સાધન છે. ભાષા એટલે એક એવી સાંકેતિક વ્યવસ્થા છે કે જેના ઉપયોગથી માનવ સમાજનો વ્યવહાર શક્ય બને છે. જેમ કે વ્યવહાર એટલે શું? કે ફક્ત વાતચીત કે પછી એ લખાણ પણ હોઈ શકે, એ ગીતો પણ હોઈ શકે, એ આપણી જે ગીતો દ્વારા આપણી સંગ્રહાયેલી આપણી જે સંસ્કૃતિ જે છે, એ સંચવાયેલી આપણી સંસ્કૃતિ છે, તો એનો પણ એની અંદર વ્યવહારની અંદર આપણો સમાવેશ થાય છે. ભાષા એટલે વિવિધ વર્ણો કે નાદનો અર્થપૂર્ણ સમુદાય. ભાષા એટલે એવી વ્યવસ્થા કે જેના દ્વારા માનવી પોતાના મનમાં ઉદ્ભવતા પ્રશ્નો, વિચારો, લાગણીઓ કે આવેગોને બીજા માનવી આગળ વ્યક્ત કરી શકે છે. વ્યક્ત કેવી રીતે કરે? તો આપણને જે ભાષા, આપણી જે લેંગ્વેજ છે એના દ્વારા આપણે એકબીજા સાથે કમ્યુનિકેટ કરીએ છીએ, એટલે કે કમ્યુનિકેશન કરીએ છીએ, આપણે વાતચીત કરીએ છીએ. તો એના દ્વારા આપણા વિચારો જે છે યા પ્રશ્નો જે છે, આપણી લાગણી જે છે, એ શબ્દો દ્વારા આપણે સામેવાળી વ્યક્તિને આપણે કહીએ ત્યારે આપણે આપણી અભિવ્યક્તિ કરી એમ કહેવાય છે. માનવીને પોતાના પ્રત્યાયનમાં જે ધ્વનિ સંકેતો મદદરૂપ બની શકે છે તે ભાષા છે. એટલે કે કમ્યુનિકેશનમાં, મતલબ કમ્યુનિકેશન બિટવીન પર્સન ટુ પર્સન ઓર પર્સન ટુ એનિમલ ઓર પર્સન ટુ બર્ડ, મતલબ સામસામે જે કમ્યુનિકેશન થાય છે તો તેના ધ્વનિ સંકેતો જે છે એ ભાષા છે. હા, જે પ્રાણીઓના જે વર્ડ્સ છે એ આપણને સમજ નથી પડતા, પરંતુ જો એક પ્રાણીને, એક આપણે ઘરની અંદર આપણે એક ડોગ યા કેટ આપણે પાળી છે, આપણે એનું નામ રાખ્યું છે, પર્ટિક્યુલર XYZ આપણે એનું નામ રાખ્યું છે, આપણને એવું લાગે છે કે એને આપણી ભાષા સમજ પડે છે? ના. આપણે જે આપણા જે લિપના રીડિંગ જે છે યા
એક ધ્વનિ જે છે એ ધ્વનિ એમના માઇન્ડની અંદર એ રજિસ્ટર હોય છે. એ ધ્વનિ જ્યારે આવે ત્યારે એ આપણી બાજુ જોવે છે કે હા, આ વ્યક્તિ મને બોલાવી રહ્યું છે. એમને એવું નથી કે એને આપણી ગુજરાતી ભાષા આવડી ગઈ છે એની, પરંતુ એ ધ્વનિને પારખી રહ્યું છે. ઓકે, તો ભાષા એક એવું માધ્યમ છે કે જેના દ્વારા માનવી પોતાની લાગણીઓની આદાન પ્રદાન થકી પ્રત્યાયન કરી શકે છે. પ્રત્યાયન એટલે કે કમ્યુનિકેશન એ કરી શકતું હોય છે. હવે આપણે જોઈએ કે ઓરિજિન ઓફ ધ વર્ડ લેંગ્વેજ, ભાષાની શરૂઆત, તો સંસ્કૃત ભાષાની શરૂઆત જે છે ઈસવીસન પૂર્વે 270થી થઈ હતી અને પ્રાકૃત ભાષા જે છે ઈસવીસન 400થી 500 વર્ષની અંદર હતું. અપભ્રંશ ભાષા જે છે એ ઈસવીસન 700થી 1000 સુધી, અને ગુજરાતી ભાષા જે છે ઈસવીસન 1700 પછી, એટલે કે આપણે જે દેવનાગરી જે લિપિ જે છે એમાંથી સંસ્કૃત, મેં અગાઉ તમને કહ્યું એ પ્રમાણે સંસ્કૃત, હિન્દી અને ગુજરાતી લેંગ્વેજ જે છે એની શરૂઆત થઈ હતી, જે બ્રાહ્મી લિપિમાંથી એ આર્યો દ્વારા એ ડેવલપ થઈ અને દેવનાગરીમાંથી આપણે હિન્દી અને સંસ્કૃત જે ભાષાઓ જે છે એનું ડેવલપમેન્ટ થયું છે. હવે જોઈએ કે સંસ્કૃત ભાષાના મૂળ ભાષ, ધાતુનો અર્થ એટલે કે એનો મિનિંગ થાય છે બોલવું, એના ઉપરથી ભાષા જે શબ્દ જે છે એનું ડેવલપમેન્ટ થયું છે. આથી જે બોલાય તે ભાષા તેવું સામાન્ય અર્થમાં આપણે કહી શકીએ છીએ. એ પછી છે ઇંગ્લિશમાં, કે ઇંગ્લિશ જે વર્ડ જે છે લેંગ્વેજ, એટલે કે ધ ઇંગ્લિશ વર્ડ લેંગ્વેજ seems to have been derived from the Latin word lingua. એટલે કે જે લેટિન વર્ડ જે છે એનો સીધો અર્થ જે છે એ બોલવું યા ટંગ, આપણી જીભ સાથેનો એનો અર્થ જાય છે. એના ઉપરથી લેંગ્વેજ જે વર્ડ છે એ ડિરાઇવ થયો છે. અને એવી જ રીતે ફ્રેન્ચ ટર્મ જે છે એ લેંગ્યુ, એટલે એન્ડ પેરોલા ઓલ્સો ઇમ્પ્લાઇઝ ઓફ લેંગ્વેજ, એટલે એનો અર્થ પણ સીધો લેંગ્વેજ સાથેનો થાય છે. તો આ જ રીતે મતલબ ઇંગ્લિશના જે આલ્ફાબેટ્સ જે છે એ ઇંગ્લિશમાં જે આપણે ભાષા એમ કહીએ છીએ, લેંગ્વેજ વર્ડ જે છે એ આ રીતે ડિરાઇવ થયો છે. અને હિન્દી વર્ડ જે છે એ ભાષા, એ શબ્દ જે છે સંસ્કૃતના ભાષ શબ્દ એટલે કે બોલવું, તો જે બોલાય તેને ભાષા કહેવાય છે. તો એના ઉપરથી એનો એક સામાન્ય અર્થ જે છે આપણે નીકળી શકે છે. હવે મૂળ સંસ્કૃતમાંથી આવા પરિવર્તનો થતાં કાળક્રમે તેમાંથી ગુજરાતી, બંગાળી, પંજાબી, હિન્દી, આસામી વગેરે અર્વાચીન ભારતીય આર્ય ભાષાઓ, જે આ બધી જે છે આર્ય ભાષાઓ કહી શકાય. તો એ આર્ય ભાષાઓની ઉત્પત્તિ થઈ છે. અને મેં અગાઉ વાત કરી એ પ્રમાણે દેવનાગરી આપણી જે લિપિ છે એમાંથી ગુજરાતી, હિન્દી અને સંસ્કૃત જે લેંગ્વેજ છે એ દેવનાગરી લિપિમાંથી ડિરાઇવ થઈ છે. હવે આપણે જોઈશું કે ભાષાનો અર્થ શું છે, એટલે કે એની વ્યાખ્યા કહી શકાય, જે એની ડેફિનેશન ઓફ લેંગ્વેજ. તો અલગ અલગ મનોવૈજ્ઞાનિકોએ જે ચિંતકો જે છે એમણે ભાષાની અલગ અલગ વ્યાખ્યાઓ આપી છે. અને એ વ્યાખ્યા આપણે બદલી નહીં શકીએ, પરંતુ એ વ્યાખ્યાને આપણે અલગ અલગ રીતે એમની રીતે એમણે અલગ અલગ જે ભાષાની વ્યાખ્યાઓ આપી છે એ આપણે હવે જોઈશું. કે ભાષા એટલે ધ્વનિ સંકેતો દ્વારા વિચારોની અભિવ્યક્તિ. સ્વીટ નામના એક મનોવૈજ્ઞાનિક આપણે કહી શકીએ, તો એમના દ્વારા આ એક વ્યાખ્યા છે કે ભાષા એટલે ધ્વનિ સંકેતો દ્વારા વિચારોની અભિવ્યક્તિ. એ અગાઉ પણ આપણે જોઈ ગયા કે ધ્વનિના જે સંકેતો છે એમાંથી શબ્દ, વર્ણ અથવા લિપિની શરૂઆત થઈ, અને એ સંકેતો જે છે એ અક્ષરોમાંથી શબ્દો અને શબ્દોમાંથી વાક્યો, અને વાક્યો જે છે એ આપણી ભાષામાં કન્વર્ટ થઈ. તો મતલબ આપણા વિચારો જે છે એ ધ્વનિ સંકેતો દ્વારા આપણે જે અભિવ્યક્ત કરીએ છીએ, જે અભિવ્યક્ત એટલે કે કોઈને એની સાથે કમ્યુનિકેશન કરવું, અથવા આપણા વિચારોને સામેવાળાની સામે આપણે મૂકવું, વિચારોને પ્રસ્થાપિત કરવું, એને આપણે અભિવ્યક્તિ કહી શકાય.
હવે ભાષા જે છે, ભાષા વાચિક એટલે વોકલ સંકેતોની એક વ્યવસ્થા છે, જેના વડે કોઈ પણ એક સામાજિક જૂથના સભ્યો એકબીજાનો સહકાર સાધે અને એકબીજા સાથે સંપર્કમાં આવે. સીધી વાત છે કે ભાષા, આપણી લેંગ્વેજ જે છે એ લેંગ્વેજથી આપણે એકબીજાની સાથે કમ્યુનિકેટ કરી શકીએ છીએ. હવે આપણાને સમજી લો કે આપણાને ઇંગ્લિશ આપણને પરફેક્ટ ના આવડતું હોય, સામેવાળું એક વ્યક્તિ જે છે એ ફોરેન લેંગ્વેજ એ મતલબ ઇંગ્લિશ લેંગ્વેજ એ જાણે છે અને આપણે એમની સાથે કમ્યુનિકેટ કરવું છે, તો આપણે શું કરીશું કે અમુક શબ્દ જે હશે એ આપણે બોલીશું, પણ એ સામેવાળું વ્યક્તિ છે એ સામેવાળા વ્યક્તિની અંદર જે એની લેંગ્વેજ જે છે એટલી પાવરફુલ હશે કે આપણા બોડી લેંગ્વેજથી અને આપણા અમુક શબ્દ જો આપણને આવડતા હોય તો એ લેંગ્વેજથી એ સામેવાળું વ્યક્તિ સમજી શકે છે. અને એ જ રીતે આપણે પણ, આપણી ગુજરાતી ભાષા છે અને સામેવાળું વ્યક્તિને ગુજરાતી ભાષા નથી આવડતું, પરંતુ એના હાવભાવ પ્રતિકાત્મક, જે મેં તમને આગળ વાત કરી, એના જે સિમ્બોલિકલ વેમાં યા પોતાના બોડી લેંગ્વેજથી અમુક શબ્દો જો એ ગુજરાતીમાં બોલે તો આપણે એને સમજી શકીએ છીએ. અથવા તો પ્રતિકાત્મક એટલે કે શું, કે કોઈ વસ્તુ બતાવીને પણ ઈશારા દ્વારા પણ આપણે એની ભાષાને સમજી શકીએ છીએ. તો ભાષા એટલે સ્વૈચ્છિક રીતે ઉપજાવેલા સંકેતો દ્વારા વિચારો, લાગણીઓ અને અપેક્ષાઓનું સંક્રમણ કરવાની કેવળ માનવીય અને બિનસાહજિક પદ્ધતિ. એટલે કે પોતાની લાગણી, વિચારો જે છે એ સંકેતો દ્વારા એકબીજાને કહેવાનું, એ આપણી સાહજિક વૃત્તિ છે. તો એ પદ્ધતિ જે છે, બિનસાહજિક પદ્ધતિ જે છે એને આપણે ભાષા કહી શકાય છે. વિચાર અને ભાષામાં બહુ જ ઓછું કહી શકાય તેટલું જ અંતર છે. વિચાર આત્માની મૃત અવસ્થા છે, પરંતુ જ્યારે તે ધ્વન્યાત્મક રૂપ ધારણ કરે ત્યારે તે ભાષાનું સ્વરૂપ ધારણ કરે છે. એટલે શું કે વિચાર જે છે, એમ જોવા જઈએ તો વિચાર આપણા એબ્સ્ટ્રેક્ટ હોય છે. વિચારો નોર્મલી આપણાને સિક્વન્સમાં પણ નથી આવતા હોતા, કારણ કે હમણાં આપણાને કંઈક વિચાર આવ્યો તો એવું નથી કે નંબર 2નો જે વિચાર છે એ પછી તરત જ આપણને આવશે. એ ઓલવેઝ એબ્સ્ટ્રેક્ટ વેમાં હોય છે કે ક્યારેક આ વિચાર કરીએ ત્યારે કારણ કે આપણું મગજ, આપણું મન જે હોય છે એ ચંચળ હોય છે. એટલે આપણે આજે આ વિચાર આવ્યો તો કાલે એના વિશે કંઈક નવો વિચાર પણ આપણાને આવતો હોય છે, પરંતુ એને જ્યારે એક સંજ્ઞા આપવામાં આવે છે, મતલબ હું કંઈક વિચારી રહી છું, એ વિચાર તમે નહીં જાણી શકો, કારણ કે એ ડેડ છે, એ જાણી નહીં શકો તમે, કારણ કે આપણે સામેવાળી વ્યક્તિ શું વિચારી રહ્યું છે એ શક્તિ ભગવાને આપણામાં નથી આપેલી, પરંતુ એ વિચારને જ્યારે હું સંજ્ઞા રૂપે એટલે કે શબ્દ અથવા વાક્ય રૂપે જ્યારે હું એને અભિવ્યક્ત કરું, ત્યારે એનું સ્વરૂપ જે છે, ભાષાનું સ્વરૂપ એ ધારણ કરતું હોય છે. ત્યારે તમે એ લેંગ્વેજને આપણે સમજી શકીએ છીએ. એટલે આપણે ક્યારેક કહીએ ને કે તમે મને કહેશો તો હું જ સમજી શકીશ, પરંતુ જો તમે એ વસ્તુને તમે મનમાં રાખશો તો હું એ વસ્તુને નહીં સમજી શકું, કારણ કે એ વિચાર જે છે ઇટ ઇઝ ડેડ. હવે બીજી વ્યાખ્યા આપણે જોઈશું કે ભાષા એક એવી વ્યવસ્થા છે કે જેમાં ચોક્કસ ધ્વનિના અવયવો સક્રિય જોવા મળે છે, જેના દ્વારા સમાજના લોકો એકબીજા સાથે વિચારોનું આદાન પ્રદાન કરે છે. ડૉક્ટર ભોળાનાથ તિવારીનું આ એક વ્યાખ્યા જે છે કે ધ્વનિના અવયવો એટલે ધ્વનિના અવયવોને આપણે શું ગણીએ કે ભાઈ એ વર્ણો હોઈ શકે, એ અક્ષરો હોઈ શકે, એ શબ્દો હોઈ શકે. તો એ ધ્વનિના જે સંકેતો જે છે એ કન્વર્ટ થયેલા આપણા સંજ્ઞાની અંદર, સંજ્ઞા જે છે એ આપણા અક્ષરો છે, આપણા શબ્દો છે. તો એ શબ્દો જે છે દ્વારા આપણે સમાજના એકબીજા વ્યક્તિઓ સાથે આપણે વાતોનું આદાન પ્રદાન આપણે કરી શકીએ છીએ. એ પછી છે લેંગ્વેજ ઇઝ અ સોશિયલ એક્ટિવિટી રેધર દેન અ મીન્સ ઓફ ઇન્ડિવિજ્યુઅલ સેલ્ફ એક્સપ્રેશન. એટલે કે સોશિયલ એક્ટિવિટી કેવી રીતે કે આપણે જ્યારે એકબીજા વ્યક્તિ સાથે આપણે કમ્યુનિકેટ કરીએ છીએ થ્રુ સ્પીકિંગ, મતલબ વાતો બોલીને, લખીને, એ બી આપણી એક ભાષા છે. લખવું, ગીતો સાંભળવું, યા કોઈક વ્યક્તિનું વક્તવ્ય હોય તો એને આપણે સાંભળવું, તો એ શું થયું, એક સોશિયલ એક્ટિવિટી છે. મતલબ સોશિયલ એક્ટિવિટી પર્સન
ઇન્ડિવિજ્યુઅલ પર્સન નહીં કરી શકે, પણ સોશિયલ એક્ટિવિટી માટે મોર ધેન 2 પર્સન્સ ત્યાં હોવા જોઈએ. સોશિયલાઇઝ કરવું એટલે કે એક સમાજની અંદર આપણે જે પણ એક્ટિવિટીઝ થતી હોય તો એના માટે જે છે એ ભાષા ખૂબ ઉપયોગી છે. લેંગ્વેજ એક્ઝિસ્ટ ઓનલી when it is listened to as well as spoken. The hearer is an indispensable partner. એટલે કે લેંગ્વેજ ત્યારે જ એક્ઝિસ્ટ થાય જ્યારે બોલનાર વ્યક્તિની સામે એક સાંભળનાર વ્યક્તિ પણ હોય. હવે હું એકલી અહીંયા જો બોલતી હોઉં તો લોકો મને ગાંડી કહેશે કે ભાઈ હું બોલું છું ને હું સાંભળું છું. ના, પરંતુ ભાષાની અભિવ્યક્તિ માટે એક સાંભળનાર વ્યક્તિ હોવો ખૂબ જરૂરી છે. લેંગ્વેજ હેલ્પ્સ ટુ ધ હ્યુમન ટુ ઇન્ટરેક્ટ એન્ડ કોઓપરેટ વિથ ઈચ અધર્સ. એટલે કે ભાષા જે છે એ ઇન્ટરેક્ટ કરવા માટે એટલે કે પર્સન ટુ પર્સન વાતચીત કરવા માટે, ઇન્ટરેક્શન કરવા માટે અને એકબીજાને કોઓપરેટ એટલે કે એકબીજાને સાથ આપવા માટે, સાથ અથવા સહકાર આપવા માટે લેંગ્વેજ જે છે એ ખૂબ ઉપયોગી છે. હવે આપણે જોઈશું કે સંકલ્પના એટલે શું, કે હમણાં સુધી આપણે અલગ અલગ મનોવૈજ્ઞાનિકો અને ચિંતકોના આપણે વ્યાખ્યાઓ જોઈ. હવે એમાંથી તમે જે તારણ કાઢી રહ્યા છો કે એનું એ લોકો શું કહેવા માંગે છે, તો એને આપણે શોર્ટમાં જે આપણે કહેતા હોઈએ એને આપણે સંકલ્પના કહી શકાય. તો ભાષા એટલે ધ્વનિ સંકેતો કે નાદને અમુક નિશ્ચિત અર્થ માટે વાપરવાની પ્રક્રિયા કે વ્યવસ્થા. ભાષા નિશ્ચિત અર્થ દર્શાવતી સંકુલ વ્યવસ્થા છે. ભાષા દ્વારા સમાજના સભ્યો પ્રત્યાયન કરે છે. પ્રત્યાયન એટલે કે કમ્યુનિકેટ કરે છે. આપણે આ બધી વસ્તુઓ આપણે આગળ જોઈ ગયા છે. ભાષા એ બહુધા કેળવેલો સંસ્કાર છે. મતલબ આપણે એને ડેવલપ કર્યું છે, એ લેંગ્વેજ જે છે એ આપણા સંસ્કાર જ છે અને તેના વપરાશમાં સર્જનાત્મકતાનો અવકાશ છે. એ કેવી રીતે? તો તમે જ્યારે લેંગ્વેજનો એક સુવ્યવસ્થિત રીતે એટલે કે સાહિત્યમાં એનો ઉપયોગ કરતા હોય, એ સર્જનાત્મકતા એટલે ફક્ત સાહિત્ય નહીં પરંતુ એ સંગીત છે, એ જે પણ આપણે બોલીને મતલબ એ ગાવું યા લખવું યા એની કવિતા બનાવીએ તો એ એના સર્જનાત્મક એના પાસાઓ છે. તો એનામાં પણ એની પોસિબિલિટી જે છે, પોટેન્શિયાલિટી જે છે એની અંદર રહેલી છે ભાષાની અંદર. હવે ભાષા એટલે માનવીની મૌખિક શક્તિ એટલે કે વર્બલ જે સ્ટ્રેન્થ છે એ માણસની જે છે એ ભાષા છે. ભાષા એટલે વ્યક્તિનો સમગ્ર હિસ્સો કે જે તેના વ્યક્તિત્વ વિકાસનો પ્રાણ છે. સમાજના એક માનવીને અન્ય માનવી સાથે પ્રત્યાયનમાં જોડતું પ્રાણ તત્વ એટલે કે ભાષા. એટલે કે એક વ્યક્તિને સામેના વ્યક્તિ સાથે જે જોડે એને જે પ્રાણ તત્વ છે એ ભાષા છે. હવે આપણે ભાષાનું ઇમ્પોર્ટન્ટ આપણે જોઈશું કે ભાષા કેમ જરૂરી છે. તો ભાષા એ વિચારો, ભાવો, કલ્પનાઓ અને અનુભવોને યોગ્ય રીતે વ્યક્ત કરવા, સંસ્કૃતિ અને સભ્યતાને જાણવા અને પ્રસારવા, જ્ઞાન મેળવવા, જ્ઞાનનો પ્રસાર કરવા, જ્ઞાનનો સંગ્રહ કરવા અને શિક્ષણ આપવા માટેનું મહત્ત્વનું ઉપકરણ છે. એટલે કે આપણી જોઈએ કે હમણાં આપણે 2021માં જીવીએ છીએ અને આપણે ઈસવીસન પૂર્વે 2070ની પણ આપણે અગાઉ જે સંસ્કૃત ભાષાની જે શરૂઆત થઈ અને આપણા જે પૌરાણિક કાળ જે સિંધુ સંસ્કૃતિ આપણે જે સમજી શકીએ તો ત્યાંનો જે ઇતિહાસ આપણે હાલ ભણીએ છીએ તો એ ઇતિહાસ જે છે એ ભાષા એ લેંગ્વેજ દ્વારા એનો સંગ્રહ થયેલો છે. તો એ આપણી સંસ્કૃતિ અને સભ્યતાને જાણવા મતલબ એ સંસ્કૃતિ જ્યારે ભાષા દ્વારા એને રામાયણ છે, મહાભારત છે યા કોઈ પણ જે પૌરાણિક કથાઓ જે છે એને જો એને સંગ્રહ કરવામાં નહીં આવ્યો હોત તો આપણે એના વિશે આપણે નહીં જાણી શક્યા હોત. તો એ શેના કારણે? તો એ લેંગ્વેજના કારણે જે એ સંસ્કૃત ભાષામાં જ લખાયેલું હતું પરંતુ એના ટ્રાન્સલેશન જે છે એ ગુજરાતી, હિન્દી અલગ અલગ લેંગ્વેજીસની અંદર થયું. એની ઉપર અમુક નાટકો, અમુક મૂવીઓ બન્યા જેનાથી એ અલગ અલગ માધ્યમો જ છે આપણા સુધી એ જે પણ વાર્તાઓ જે છે, ઐતિહાસિક ઘટનાઓ જે છે એ આપણા સુધી પહોંચાડવા માટેના એક અલગ અલગ
જે જમાના પ્રમાણે એ માધ્યમો બદલાતા ગયા અને એ માધ્યમો દ્વારા આપણે આપણી સંસ્કૃતિને જે છે જે સચવાયેલી સંસ્કૃતિ જે છે એને આપણે જાણી શક્યા. તો એ સભ્યતાને જાણવા અને પ્રસારવા, જ્ઞાન મેળવવા, જ્ઞાનનો પ્રસાર કરવા, જ્ઞાનનો સંગ્રહ કરવા અને શિક્ષણ આપવા માટેનું મહત્ત્વનું ઉપકરણ છે. વિજ્ઞાન, અર્થતંત્ર, રાજતંત્ર, ઉદ્યોગ, સાહિત્ય, કેળવણી વગેરે બધા અંગોના વિકાસ પર ભાષાનું પ્રભુત્વ છે. આ બધા જ જે ફિલ્ડ જે છે એ બધાની અંદર અલગ અલગ રીતે, મતલબ સાહિત્ય છે તો એ સાહિત્યિક ભાષા અલગ છે, ઉદ્યોગ જે છે એ તો એની લેંગ્વેજ અલગ છે. આપણે જોઈએ કે ભાઈ આપણા અલગ અલગ આપણી ફિલ્ડ હોય છે કે ભાઈ બીએડ છે, કોમર્સ છે, સાયન્સ છે, આર્ટ્સ છે, તો એ બધાની અંદર અલગ અલગ રીતની જે ભાષા જે છે એનો ઉપયોગ થયેલો હોય છે. મતલબ એના ટર્મ્સ જે હોય છે એ થોડા એ ચેન્જ હોય છે કે સાયન્સ લેંગ્વેજ છે તો એ અલગ છે, મેથ્સ લેંગ્વેજ જે છે એ આંકડાકીય લેંગ્વેજ છે, સાયન્સ છે તો સાયન્સની લેંગ્વેજ જે છે એ અલગ છે અને સાહિત્યની લેંગ્વેજ છે એ અલગ છે. તો એ રીતે એ બધાની ઉપર જે છે એ ભાષાનું પ્રભુત્વ છે. ભૂતકાળનો સાંસ્કૃતિક વારસો પણ ભાષા દ્વારા જ મેળવી શકાય છે. માનવી ચિંતન પણ ભાષાના માધ્યમથી જ કરે છે અને ભાષા વિના પ્રત્યાયન શક્ય નથી અને પ્રત્યાયન વિના ભાષા શક્ય નથી. એટલે કે ભાષા હોય તો પ્રત્યાયન છે અને પ્રત્યાયન હોય તો ભાષા છે. ભાષા દ્વારા જ વ્યક્તિ અને સમાજ પોતાની ઈચ્છા અને મંતવ્યોને વ્યક્ત કરે છે. આપણી કોઈ પણ ઈચ્છાઓ હોય, કોઈ આપણી ફિલિંગ્સને આપણે કહેવું હોય યા આપણી કોઈ ઈચ્છાઓને આપણે સામેવાળાને કહેવી હોય તો આપણે એ ત્યારે શું કરીએ, આપણે ભાષાનો ઉપયોગ, મતલબ લેંગ્વેજનો આપણે ઉપયોગ કરતા હોઈએ છીએ. ભાષા એ લોકોને લોકો સાથે જોડનારું અને પ્રેરનારું બળ છે. માણસની બૌદ્ધિક, સામાજિક, સાંસ્કૃતિક પ્રગતિમાં ભાષાનો ફાળો મોટો છે. ભાષાના વિનિયોગ દ્વારા જ માનવીએ સૃષ્ટિના અન્ય સજીવોમાં અગ્રગણ્ય સ્થાન હાંસલ કર્યું છે. એટલે કે મેં તમને અગાઉ જે વાત કરી કે ભાઈ સાહિત્યિક લેંગ્વેજ, આપણી સંસ્કૃતિ જે છે એનો સંગ્રહ જે છે એ ભાષા દ્વારા થયેલો છે અને એના લીધે જ જે અન્ય બીજા સજીવો છે, મતલબ કે મનુષ્ય સિવાયના પ્રાણીઓ, પક્ષીઓ, તો એમાં મનુષ્ય પાસે જ એ ભાષાને, એ સંકેતોને સમજવાની શક્તિ છે, પરંતુ એ પ્રાણીઓની અંદર નથી. એમને ફક્ત એમની લેંગ્વેજ, મતલબ એમના જે સંકેતો છે એ એકબીજા સાથે સમજી શકતા હોય છે, પરંતુ માનવીમાં જે શક્તિઓ જે છે, સમજણ શક્તિ છે, એ અલગ ટાઈપની જે સમજણ શક્તિ છે એ પ્રાણીઓની અંદર હોતી નથી. અને ભાષા દ્વારા જ માનવ જીવનની પ્રગતિ થાય છે. તેના વગર મનુષ્યોનો વિકાસ જે છે એ અશક્ય બની જાય છે. એટલે કે એની લેંગ્વેજથી જ આજે આપણે જોઈએ કે આપણે 2021માં આપણે જીવીએ છીએ, તો જે ધીરે ધીરે જે 19th સેન્ચુરીની અંદર જે ટેકનોલોજીસ હતી તો એ ટાઈમે એ પછી હવેનો જે સમય છે એ સમયમાં આપણે ઘણું બધું ડેવલપમેન્ટ થયું છે. તો એ મતલબ ઓવરઓલ જે લેંગ્વેજ છે, ઘણી બધા બીજા પણ પાસાઓ છે જે પાસાઓના આધારે આપણે હમણાં સુધી આ સિચ્યુએશનની અંદર આટલા ડેવલપ્ડ આપણે થઈ શક્યા છીએ. તો આ હતી ભાષા વિશેની સમજ. હવે પછીના લેક્ચરની અંદર એના આગળનું ટૉપિક વિશેની આપણે ચર્ચા કરીશું. થેન્ક યુ.